ડભોલી અને સિંગણપોર વિસ્તારમાં બાલાજીનગર સર્જન રેસિડેન્સી, ગુરુકૃપા સોસાયટી અને શ્રીરામ પાર્કમાં લાખો રૂપિયાની સ્ટ્રીટ લાઇટના કામ મંજૂર થયા છે. વોર્ડ નંબર 8 એટલે કે ડભોલી અને સિંગણપોર આ વિસ્તારના કોર્પોરેટર ત્રીજા જીતેન્દ્રભાઈ નાથુભાઈ સોલંકી એવો જ્યારે ચૂંટાઈ આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ 10 ધોરણ પાસ છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને તેમની પાસે 21 લાખથી વધુની સંપત્તિ છે. હવે જાન્યુઆરી 2021 થી નવેમ્બર 2025 સુધીમાં જીતેન્દ્રભાઈએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી આ વિસ્તાર માટે 73 કામ મંજૂર કરાવ્યા છે અને તેની ટોટલ રકમ 57 લાખથી વધુની છે. હવે આ જે 73 કામ છે તેમાંથી 42 કામ રોડ સંબંધિત મંજૂર કરાવ્યા છે, જેની પાછળ 31 લાખથી વધુનો ખર્ચ કરાયો છે. પાણી સંબંધિત 5 કામ મંજૂર કરાવ્યા છે, જેની પાછળ 1 લાખથી વધુ મંજૂર કરાયા છે. સ્ટ્રીટ લાઇટના 12 કામ મંજૂર કરાવ્યા છે, જેની પાછળ 1 લાખથી વધુનો ખર્ચ થયો છે. ડ્રેનેજ લાઇનના 7 કામ મંજૂર થયા છે, જેની પાછળ 3 લાખથી વધુનો ખર્ચ થયો છે. આરોગ્યને લગતું 1 કામ મંજૂર કરાવાયું છે, જેની રકમ 5 લાખથી વધુની છે. શાળા સંબંધિત 5 કામ મંજૂર કરાવાયા છે, જેની પાછળ 12 લાખથી વધુનો ખર્ચ થયો છે. અને બાકડા ફાળવવાનું 1 કામ મંજૂર કરાવાયું છે, જેની પાછળ 2 લાખથી વધુનો ખર્ચ થયો છે. હવે જીતેન્દ્રભાઈએ પણ આ વિસ્તારમાં સૌથી વધુ ખર્ચ રોડ રસ્તા પાછળ અને સરકારી શાળા પાછળ કર્યો છે. આ વિસ્તારના લોકો જાણે કે અહીંયાની સરકારી શાળાની પરિસ્થિતિ કેવી છે અને રોડ રસ્તા કેવા છે. બાકી તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી રહી છે.